હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલી મકાઈના ભજીયા। ચાલુ વરસાદ હોય ત્યારે તો ખાવાની ખૂબ જ મજા પડી જતી હોય છે અને 5 જ મિનિટમાં આ ભજીયા બની જતા હોય છે। અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આમાં તેલ પણ ચડેલું નથી અને એકદમ ક્રિસ્પી કરારા ભજીયા બનાવવાની અને ખાવાની ખૂબ જ મજા પડે છે। તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવા। લીલી મકાઈના ભજીયા બનાવવા માટે અહીંયા આપણે 1 નંગ લીલી મકાઈ લીધી છે। તેને આપણે ચાકાથી કાપી લેશું। અહીંયા આપણે મકાઈના આ રીતે 2 ભાગ કરીએ તો એકદમ સહેલાઈથી કપાઈ જાય અને આ જ રીતે એને કટ કરવાની છે, જેથી કરીને અંદરનો વ્હાઈટ ભાગ આપણે નથી જોતો એટલે તે ના આવે અને એકદમ સહેલાઈથી કટ થઈ જાય। અહીંયા આપણે મકાઈને કટ કરી લીધી છે। એમાંથી થોડીક મકાઈ આપણે એમને મજાખી લઈ લેશું, જેથી કરીને તેનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અહીંયા આપણે આ થોડીક જ મકાઈ અલગ કાઢી લીધી છે। આ બધી મકાઈને આપણે ચોપરમાં લઈ લેવાની છે, જેથી કરીને એકદમ મીડિયમ એવી ક્રશ થાય। મિક્સર જારમાં ક્રશ કરીએ તો ઘણી વખત ધ્યાન ના રહીએ તો પાણી એકદમ રિલીઝ થઈ જાય, પણ જો આ ના હોય તો હાથનું ચોપર હોય તેનાથી ક્રશ કરી લેવી, જેથી કરીને એકદમ સરસ ક્રશ થઈ જાય। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણી મકાઈ એકદમ સરસ દરદરી એવી ક્રશ થઈ ગઈ છે। એમાં પાણી પણ રિલીઝ નથી થયું। તો એક બાઉલમાં આપણે બધું લઈ લેવાનું છે। મકાઈને આપણે એક બાઉલમાં લઈ લીધી છે। આખી મકાઈ રાખેલી તે પણ આપણે બાઉલમાં લઈ લેશું। અહીંયા 2 નંગ મેં બારીક કાપેલી ડુંગળી લીધી છે, તેને પણ આપણે લઈ લેશું। 1 નંગ લીલું મરચું છે, એકદમ મોટું મરચું, એકદમ સ્પાઇસી બનાવવાના, જેથી કરીને આ ભજીયા એકદમ સરસ ટેસ્ટી લાગે। થોડુંક તીખું મરચું લેવાનું। અહીંયા આપણે લઈ લેશું 2 ટેબલ સ્પૂન લીલા ધાણા, તેમાં જ આપણે લઈ લેશું સ્વાદ અનુસાર નમક, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, ½ ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું, સાથે જ આપણે લઈ લેવાનો છે અડધો કપ બેસન, જેથી કરીને બાઇડિંગ આવે। અને તેમાં જ આપણે લઈ લેશું ચોખાનો લોટ। અહીંયા આપણે 4 ટેબલ સ્પૂન ચોખાનો લોટ લેશું, જેથી કરીને એકદમ કરકરો ટેસ્ટ આવે અને એકદમ આપણા ભજીયા કરકરા થાય। અને આને આપણે હાથથી જ ચલાવવાનું છે, જેથી કરીને એકદમ બધું મિક્સ થઈ જાય। પાણીની પણ જરૂર નહીં પડે અને બધું જ મિક્સ થઈ જશે। આમાં પાણી નાખવાની બિલકુલ જરૂર નથી, એટલે ખાસ ધ્યાન રાખવાનું। બધું મિક્સ થઈ જાય એટલે ½ ટીસ્પૂન ખાંડ લેશું, જેથી કરીને એનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે। અહીં બિલકુલ ઓપ્શનલ છે, ખાંડ નાખવી ના નાખવી તમારી ચોઈસ છે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ બધું પાણી વગર જ મિક્સ થઈ ગયું છે। આપણે આમાં ઈનો કે સોડા કાંઈ પણ ઉપયોગ કરવાના નથી અને ગરમ તેલમાં પાડી લેવાના છીએ આને। અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે। તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલું તેલ લઈને આમાં ઉમેરવાનું છે મિશ્રણમાં અને બધું જ મિક્સ કરી દેવાનું છે। હાઈ ફ્લેમ ઉપર જ આપણે તેલ ફૂલ ગરમ થઈ જાય એટલે ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે, જેથી કરીને આપણા ભજીયા એકદમ ક્રિસ્પી થાય। ઉપરથી તો એકદમ બ્રાઉન થઈ જાય પણ અંદરથી પણ એકદમ સરસ ચડી જાય, એટલે ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની। જેટલા સમય તેટલા આપણે લઈ લેવાના છે। ફ્લેમને મીડિયમ કરી દેશું, થોડા થોડા થવા દેશું, પછી જ આપણે સાઈડ ચેન્જ કરીશું। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ બ્રાઉન બ્રાઉન આપણા ભજીયા થવા લાગ્યા છે। અહીંયા આપણા ભજીયા એકદમ સરસ બ્રાઉન થઈ ગયા છે, તમે જોઈ શકો છો, એકદમ ક્રિસ્પી। અને આપણે લઈ લેશું। આ જ રીતે આપણે બીજા ભજીયા પણ બનાવી લેશું। ફ્લેમને મીડિયમ રાખવાની છે, જેથી કરીને ભજીયામાં તેલ પણ ના ચડે અને એકદમ ક્રિસ્પી થાય અને સાથે સાથે અંદરથી પણ એકદમ સરસ ચડી જાય। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 5 જ મિનિટમાં બધું રેડી હોય તો આપણા ભજીયા બની જાય છે અને વરસાદમાં ભજીયા ખાવાની ખૂબ જ મજા પડે છે। અહીંયા આપણે ખાલી ડુંગળી જ કટ કરવાની છે અને મકાઈ કટ કરવાની છે અને ફટાફટ ટેસ્ટી ભજીયા તૈયાર। અહીંયા આપણા બીજી વારના ભજીયા પણ તૈયાર થઈ ગયા છે। આને હું લઈ લઈશ અને આ જ રીતે બધા જ ભજીયા બનાવી લેશું। તો ફ્રેન્ડ્સ, વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા લીલી મકાઈના ભજીયા તૈયાર છે। અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સરસ ક્રિસ્પી છે અને અંદર તેલ પણ ચડેલું નથી। તો તમે પણ ચોક્કસ ટ્રાય કરો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।